નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી। તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। રાજકોટમાં ધારાસભ્ય જ નથી કરી રહ્યા જાહેરનામાનું પાલન। રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય દર્શિતા શાહે નંબર પ્લેટ વગરના મોપેડમાં તેઓ ફર્યા હતા અને જાહેરનામાનું તેમણે ઉલ્લંઘન કર્યું હતું। રાજકોટ પોલીસ હવે ધારાસભ્ય પર કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ થઈ રહ્યો છે। નંબર પ્લેટ વગરના વાહનો લઈને રાજકોટ પોલીસનું જાહેરનામું છે, ત્યારે ધારાસભ્ય દર્શિતા શાહ બિંદાસ નંબર પ્લેટ વગરના મોપેડમાં ફર્યા। રાજકોટ પોલીસના નિયમો ધારાસભ્ય દર્શિતા શાહને લાગુ નથી પડતા તે સવાલ થઈ રહ્યો છે। ધારાસભ્ય માટે શું નિયમો અલગ છે? તેમણે સામાન્ય નાગરિકના જે નિયમો લાગુ પડે છે તે નિયમો તેમને લાગુ નથી પડતા તે સવાલ થઈ રહ્યો છે। સંવાદદાતા સની આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। સની, ધારાસભ્યને શું નિયમો લાગુ નથી પડતા? અંકિત, જેટલા વાત કરવામાં આવે, રાજકોટમાં ઈંધણ નહીં તો પેટ્રોલ નહીં, આ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે। ઘણા લોકો હેરાન થઈ રહ્યા છે। કેટલીક જગ્યાએ આરટીઓમાંથી નંબર પ્લેટ નથી આવી, કેટલાક નવા વાહનો છે। આવી અનેક સમસ્યાઓને કારણે તેઓને પેટ્રોલ નથી મળી રહ્યું। બીજી તરફ આ જ જાહેરનામાને લઈને રાજકોટના પશ્ચિમના ધારાસભ્યએ જાણ્યું કે રાજકોટ પોલીસ કમિશનરને કોઈ નકારતા હોય તેવા દ્રશ્યો સામે રહે છે। આજે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ભાજપ તરફથી આ રેલીમાં ધારાસભ્ય જોડાયા હતા અને ધારાસભ્ય વોર્ડ નંબર 1 માંથી બાઇક રેલી યોજી હતી। તેમાં ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ કે જેઓ પશ્ચિમના ધારાસભ્ય છે તે બાઇક રેલી તો યોજી, પરંતુ નંબર પ્લેટ વગરનું બાઇક જ લઈને નીકળી ગયા હતા। તે પાછળ બેઠા હતા અને તેમાં સ્પષ્ટ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક તરફ કમિશનરનું જાહેરનામું છે નંબર પ્લેટ અંતર્ગતનું, બીજી તરફ આવી રીતે ધારાસભ્ય આ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે। ત્યારે મોટો સવાલ છે તે ઉઠી રહ્યા છે કે સામાન્ય વાહન ચાલકો ઉપર ગુના દાખલ કરે છે તો ધારાસભ્ય ઉપર કેમ નહીં? આવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। જી અકિલ, આભાર સની સમગ્ર માહિતી આપવા માટે।